આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ સોમવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે બહેનો તેમના ભાઈની રક્ષા માટે તેમના કાંડા પર રક્ષા સૂત્ર બાંધે છે. તે તિલક લગાવે છે અને તેમને લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે. રક્ષાબંધન એ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે, જે બહેનો અને ભાઈઓ વચ્ચેના પ્રેમના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે અને તેમની પ્રગતિની કામના કરે છે. આ પછી ભાઈ બહેનને ભેટ આપે છે અને તેની રક્ષા કરવાનું વચન પણ આપે છે. રાખડી બાંધતી વખતે શુભ મુહૂર્ત પર વિશેષ ધ્યાન આપવું જોઈએ, કારણ કે માન્યતાઓ અનુસાર તેની અસર વ્યક્તિના જીવન પર પણ પડે છે. આ તહેવાર શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ સોમવારના રોજ ઉજવવામાં આવશે. જો કે આ વખતે રક્ષાબંધનના તહેવાર પર ભાદરનો પડછાયો પડવાનો છે. કહેવાય છે કે ભાઈએ ભદ્રા કાળમાં રાખડી ન બાંધવી જોઈએ. પૌરાણિક માન્યતાઓ અનુસાર શૂરપંખાએ ભદ્રા કાળમાં જ રાવણને રાખડી બાંધી હતી અને રાવણના સમગ્ર સામ્રાજ્યનો નાશ થયો હતો. જ્યોતિષીના જણાવ્યા અનુસાર આ વખતે રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ સોમવારના રોજ આવી રહ્યો છે. પરંતુ ભદ્રા 18 ઓગસ્ટ 2024ના રોજ શ્રાવણ શુક્લ ચતુર્દશીના રોજ બપોરે 2:21 વાગ્યાથી શરૂ થશે. તે શ્રાવણ શુક્લ પૂર્ણિમા સોમવાર 19 ઓગસ્ટ 2024ના રોજ બપોરે 1:24 કલાકે સમાપ્ત થશે. આ પછી જ રક્ષાબંધનનો શુભ સમય શરૂ થશે. ભદ્રા પછી જ બહેનોએ ભાઈના કાંડા પર રાખડી બાંધવી જોઈએ. રાખડી ક્યારે બાંધવામાં આવશે? રક્ષાબંધન વિધિનો સમય બપોરે 1:30 થી 9:08 સુધી. રક્ષાબંધન માટે બપોરનો સમય બપોરે 1:43 થી 4:20 સુધી. રક્ષાબંધન માટે પ્રદોષકાલ મુહૂર્ત 6:56 PM થી 9:08 PM. રક્ષાબંધન ભદ્રા સમાપ્તિ સમય 5:53 AM થી 1:32 PM. રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય બપોરનો છે. રક્ષાબંધન પર રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય બપોરનો છે. ભદ્રા કાળમાં ભાઈના હાથ પર રાખડી બાંધવી એ બિલકુલ શુભ માનવામાં આવતું નથી. આવી સ્થિતિમાં 19 ઓગસ્ટ એટલે કે રક્ષાબંધનના દિવસે બપોરે 1:43 થી 4:20 વાગ્યા સુધી રાખડી બાંધી શકાય છે. આ વર્ષે રક્ષાબંધન પર અનેક શુભ સંયોગો બનવાના છે. આ વખતે રક્ષાબંધન પર સૌભાગ્ય યોગ, રવિ યોગ, શોભન યોગ, સિદ્ધ યોગના સંગમની સાથે સાથે સિદ્ધિ યોગ પણ રચાઈ રહ્યો છે. સોમવાર હોવાથી આ સંયોગ ખૂબ જ શુભ છે. રક્ષાબંધનમાં ભદ્રકાળનો વિક્ષેપ 19 ઓગસ્ટના રોજ બપોરે 1:24 વાગ્યા સુધી રહેશે. આ પછી તમે શુભ સમયે તમારા ભાઈના કાંડા પર રાખડી બાંધી શકો છો. આવી જ ધાર્મિક માહિતી માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.